ભજન કરવું એ જ સમજદારી છે અને ભજન કરવું એ જ સ્માર્ટનેસ છે. અત્યારે લોકો મોબાઈલ સ્માર્ટ રાખવા માંડ્યા, વોચ સ્માર્ટ રાખવા માંડ્યા, ટીવી સ્માર્ટ આવી ગયા, અરે ગાડી પણ સ્માર્ટ આવી ગઈ. આ બધું સ્માર્ટ. માણસ એમ સમજે છે કે અમે સ્માર્ટ થયા છીએ. જેટલું સ્માર્ટનેસ આવ્યું ટેકનોલોજીમાં અને એટલું જ સ્માર્ટનેસ માણસો પોતાની જાતને માને છે, પણ છે હાવ મૂર્ખ. વ્યક્તિ એમ વિચારે કે અમે સ્માર્ટ થયા. મારા વાલા, કોઈને ખબર ન પડે ને એમ બધું કરી લેવું એને સ્માર્ટનેસ ન કહેવાય. ખુલ્લી રાખી છે જિંદગીની કિતાબ મેં, તમને ગમે તેમ લખાતો આવ્યો છું. શું ખરીદવા નીકળો છું ખબર નહીં, પણ જે દીનો નીકળો તે દીનો વેચાતો આવ્યો છું. મારા વાલા, આવું સ્માર્ટનેસ હોવું જોઈએ. ખુલ્લી કિતાબ રાખેલી છે. સ્માર્ટ હાચા એ કહેવાય. ભજન કરતા થઈ જાય વ્યક્તિ, એ સ્માર્ટ. ભજન ચાલુ કરો એ જ સાચી સ્માર્ટનેસ છે. બાકી આડું અવડું મને કોઈને ખબર ન પડે, ઓનું હક પણ વાં થતું હતું ને ત્યાં તોડાવીને અમારી બાજુ કરાવી લીધું. આને સ્માર્ટનેસ ન કહેવાય, આને તો પાપ કહેવાય. ભજન ચાલુ કરી દો એ સાચી સ્માર્ટનેસ છે. ઉંમર ગમે તેવડી હોય, મનુષ્ય દેહ મળ્યો, ભજન વધુ જોઈએ. વાળા ગમે તે હોય,